વત્સલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સબ સલામત હોવાના સંકેતો મળ્યા। નરેશ પટેલે કહ્યું કે જયેશ રાદડિયાની સાથે જ છે ખોડલધામ અને નરેશ પટેલ। પત્રિકા વિવાદ મામલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું છે। કહ્યું કે ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે રાગ નથી, ઘરમાં કંઈ હોય જ નહીં, ઘરમાં સમાધાન હોય। નરેશ પટેલે કહ્યું કે હું રાજકારણમાં જવાનો નથી, જેને જવું હોય તેને મારો સપોર્ટ છે। જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય। જયેશ રાદડિયાને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ। કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકવું યોગ્ય નથી। તમને જણાવી દઈએ કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હોવાના સમાચાર સામે આવ્યા હતા। ઇફકોની ચૂંટણી સમયે ખોડલધામની અપીલ બાદ રાદડિયાએ નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી હતી। રાદડિયા રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે રાદડિયાએ બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં સપ્લાય બંધ કરાવી। ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ તરફથી રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી, જે બાદ બંને નેતાઓ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યાનું સામે આવ્યું। જો કે આ ચર્ચા વચ્ચે આજે નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાદડિયાની સાથે જ છે। મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે। એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે। ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જો આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500ની ઉપર છે। હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી। જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે, રાજકીય રીતે અને સામાજિક રીતે બંને રીતે। અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે, ત્યારે કોઈ સારા નેતા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે। સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય। એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ। આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા। જે રીતે વાત ચાલી છે, જેટલું મને ખબર છે, એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી। અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છીએ, તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન જ હોય। બિલકુલ શક્ય છે, બહુ મોટો સમાજ છે, ખૂબ જ। અને આજની આ પરિસ્થિતિ આપ સૌ જાણો છો, 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે, મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું। પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી। જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે। એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી, અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છીએ।